हेलो गाइस, हेलो मित्रों, हेलो दोस्तों, केम छो? तमे बधा मजामां छो? अमे पण मजामां छे, तमे पण मजामां हशो एवी अमे आशा राखीए छे। तो फ्रेंड, अमे आ एक नवा विडियोमां तमारुं स्वागत छे। आ विडियोमां अमे तमने અહીંથી સુનિલભાઈ ચૌધરી, હું દેવળિયા વન કુંભિયા, મારા યુટ્યુબ ચેનલમાં હું તમને આજે આ નવા વિડીયોની અંદર તોરણિયા ડુંગરના હું તમને દર્શન કરાવીશ અને તોરણિયા ડુંગર ઉપર વર્ષો જૂના અમુક મંદિરો ધામો છે, શ્રી રામ સીતાના મંદિરો છે, તો એનું હું તમને અવગત કરાવીશ। તો તમે માણ્યા રહો, મારા આ વિડીયોમાં જોતા રહો અને આ વિડીયોનું તમે દર્શનનો લાભ લેવો। તો ગાઈસ, અમે આગળ આ વિડીયોનું તમને દર્શન કરાવીએ, તો તમે અમારા વિડીયોમાં બની રહો। ચાલો, હું તમને અમે જતા જતા રસ્તામાં એક ઝરણાનો ખડખડતો અવાજ, સુંદર મજાનું રળિયામણું આ ઘોર જંગલ છે, જંગલનું છે, તો હું તમને આ જંગલનો તમને દર્શન કરાવું, આ ઝરણાનું દર્શન કરાવું। અને તોરણિયા ડુંગરથી લગભગ 5-6 કિલોમીટરની અંતરમાં હું ઊભો છું। આ પદમ ડુંગરીની જંગલમાં છું, તો હું આ જંગલનું પણ હું તમને દર્શન કરાવી દઉં। તો મિત્રો, બની રહો આ વિડીયોમાં, બરાબર? खूब मजानो आ सौंदर्य से, वरसादनो सीजन से અને અહીં લીલું લીલું ઘોર જંગલનું ઝાડીનું એને હું તમને દર્શન કરાવું છું। આ ઝરણા પણ બહુ મસ્ત મજાનું છે, તો તમને આ વિડીયો દ્વારા દર્શન કરાવતો જાઉં। કેટલો સુંદર મજાનું છે ને, કેટલો સરસ લાગે છે આ વિડીયોમાં। જો જંગલમાં કેટલું સરસ આ અમારા આદિવાસી પરંપરા, અમારા આ વાંસદા તાલુકો અને નવસારી જિલ્લાની અંદર આ પદમ ડુંગરી આવ્યું છે। એની અંદર પદમ ડુંગરી અંદર આ ઘોર જંગલ છે, એ જંગલમાં અનેક પશુ પક્ષી પ્રાણીઓ છે અને એમાં આવા સરસ મજાના આ ઝરણાઓ અને ઘોર જંગલ છે, એમાં આપણે આ પર્યટન સ્થળ જોવા જેવું છે, એ એકદમ આનંદ માણવા લાયક છે। તો અમે દૂર દૂરથી તમે કદાચ એમ સુરત, બારડોલી, વડોદરા, આ બાજુ નવસારી, એ બાજુથી તમે આવો તો લગભગ વાંસદાથી લગભગ 8-9 કિલોમીટરની અંતરમાં છે અને ઉનાઈથી આવો તો પણ એટલું જ અંતર છે લગભગ। તો એ ઉનાઈથી પૂર્વ દિશામાં છે અને વાંસદાથી ઉત્તર દિશામાં આવ્યું છે આ તોરણિયા ડુંગર। એમાં ઘણા બધા જૂના પુરાણો મંદિરો છે, તો હું તમને એનું દર્શન કરાવું। તો આ ઝરણા અને આ ઘોર જંગલનું તમે થોડું આનંદ માણો। તો ફ્રેન્ડ્સ, હું થોડું પાણી જોઉં નીચે જવાનો છું, તો તમે પણ આ વિડીયોનું આનંદ માણતા રહો। ફ્રેન્ડ, હવે તમને હું કહું અમે આ પાણી દર્શન કરવા માટે ઝરણાની અંદર આવ્યા છે। તો મિત્રો, આ જરા જોઈ લો, અમે આને આ જેમને અમે મળ્યું છે આ પાણીની અંદર, આ એને શું કહેવાય? કરચેલો। કરચેલો, આ અમારા આદિવાસીની અંદર કરચેલો કહેવાય। સુંદર મજાનું આ અહીંયા પાણીમાં જઈ રહ્યું હતું, તો હું તમને એના પણ દર્શન કરાવી દઉં। કેવું છે? સરસ મજાનું છે ને? જો કેટલી મજા છે હવે અમારા પાણીમાં, એને અમે છોડીએ છીએ, કેટલું સરસ મજાનું જોજો જો। તો ફ્રેન્ડ, દોસ્તો, આવા ઘણા બધા અહીંયા માછલી, આ કરચેલા, આ બધું જંગલની અંદર છે। તો આ બધું એનો આનંદ માણો અને હું મારા આ વિડીયો દ્વારા તમને સરસ મજાના દર્શન કરાવતો રહું। એટલે મારા આ વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને હું અવારનવાર નવા તમારા વિડીયોને હું દર્શન કરાવતો રહું। જય હિન્દ, જય ભારત। ચાલો, તો આપણે આગળ હવે તોરણિયા ડુંગર બાજુ પ્રણય કરીએ।
તો મિત્રો અહીં એક બીજું આ ઝરણું આવ્યું છે રસ્તામાં જતાં જતાં, તો હું તમને આ ઝરણાના પણ દર્શન કરાવું. સુંદર મજાનો નજારો છે, તો આ નજારાનો તમે આનંદ માણો વિડીયોની અંદર. ચાલો ગાઈસ તમે આગળ વધીએ આપણે તોરણિયા ડુંગર તરફ. અને સુંદર મજાના આ ડુંગરો બંને બાજુ ચારો તરફથી દેખાઈ રહ્યા છે, તો એમના પણ હું તમને દર્શન કરાવતો જાઉં. એટલે ગાઈસ તમે આ વિડીયોમાં બની રહ્યો અને તમને આ વિડીયોને આગળ આપણે ડુંગર તરફ હાલો. ચાલો તોરણિયા ડુંગર પર જતા રસ્તામાં પદમ ડુંગરી ગામ છે, એમાં આ ખેડૂત મિત્રો બધા કંઈક મરચાંની વાડી બનાવી છે, તો એનો પણ હું તમને દર્શન કરાવું, એનો તમને હું લાભ આપું. કંઈક અહીંયા નદીમાં નજીકમાં જ છે મરચાંની વાડી, તો એનું કઈ રીતે અમારા આદિવાસી પ્રજા ખેડૂતો અમારે કઈ રીતે એનું ઉત્પાદન લે છે, કઈ રીતે એનું ઉત્પાદન અને કઈ રીતે વાવેતર કરવામાં આવે એનું પણ હું તમને દર્શન કરાવું. તો આવો ફ્રેન્ડ આપણે એનો દર્શનનો લાભ લઈએ. કેમ છો? શું નામ તમારું? ઈશારાથી વાત કરું. હા, કેમ છો? બોલે નહીં. હા હા, સરસ સરસ. અહીંના જ ને તમે? હા અહીંના જ. હા એને હા, બહેનો પણ અહીંયા આવ્યા. શું કરો છો બહેનો? મરચા રોપતા. કેમ છો? કુંભે? હા, પુરાણ ડુંગર પર બેઠા છે, તો થોડો આનું લોકેશન ઉતારતો જામ રસ્તામાં મળ્યું એટલે વિડીયોમાં. ચાલો, તો ડ્રાઈવર મિત્ર પણ અહીંયા ઊભા છે. આપણું ગામ કયું? શું નામ? જયદીપભાઈ પણ મળી ગયા. આ પદમ ડુંગરીના વતની છે, તો એ પણ અહીંયા જ છે. એની આ મરચાની કંઈક વાડી છે, તો આપણે એનું પણ તમને વિડીયો દ્વારા દર્શન કરાવું. આવો મિત્રો ગાઈસ, ચલો. કેમ છો બહેનો? હવે ક્યાં ઘરે જતા છો? હા, ઘરે. હા, 12 વાગ્યા એટલે. હા, સરસ સરસ. ચાલો ગાઈસ, હેલો ફ્રેન્ડ, જો આ અમારા કેમ છો? હવે આ પદમ ડુંગરી ગામ છે, એમાં આ ભાઈ અંદર દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે. અમારા પદમ ડુંગરી ગામની અંદર આ મરચાંનું વાવેતર ઘણું બધું કરવામાં આવે છે, અને બહુ મહેનતી ખેડૂતો છે અહીંયા, આદિવાસી પ્રજા છે. તો હવે અહીંયા નજીકમાં જ તોરણિયા ડુંગર છે, તો રસ્તામાં એમનો તમને દર્શન કરાવતા જઈએ. આ મરચાંની વાડી છે, તો આવી રીતે અમારા આદિવાસી કિસાન ખેડૂત મિત્રો બહુ જ મહેનત કરીને ઘણો બધો મોટો ખર્ચો કરીને હવે આ મરચાંની વાડીનું વાવેતર કરે છે અહીં. તો આ મિત્રોને ખેડૂતોને મારા ખૂબ ખૂબ આભાર, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આગળ વધે, મહેનત કરતા રહે અને એનો આ મરચાંનો ભાવ એ ખેડૂત મિત્રોને સારો મળે, અને એવો હું આશા રાખું છું. તો ચાલો ગાઈસ, હું મરચાંની આ વાડીનું પણ હું તમને દર્શન કરાવી દીધું, તો એનું પણ તમે દર્શન કરો. જરા નજીકથી એનું ઝૂમ કરીને બતાવજો મરચાંને. હવે આ રીતે મરચાંની વાડી કરવામાં આવે છે, તો ચાલો ગાઈસ, એમનો પણ તમે લાભ લો. અને ચાલો હવે આગળ આપણા વિડીયોમાં. હાલો ગાઈસ, હાલો ફ્રેન્ડ. હવે અમે પદમ ડુંગરી ચોકડી પર આવી ચૂક્યા છે. આ ડાયરેક્ટ આ સીધો ઉનાઈ પાટકવાડી રસ્તો છે. અમે હું આવ્યો છું આ પતિયાંબા બાજુ, બરાબર. હવે અહીંથી આપણે જવાનું છે જૂનાવાડી, પતિયાંબા. હવે સીધો આ પદમ ડુંગરી ટુરિઝમ રસ્તો જાય છે, એ રસ્તે આપણે આગળ જવાનું છે. તો આ રસ્તા બાજુ થોડો એક ક્લીન વિડીયો બનાવી લેજો. આ બધી નાની નાની અહીંયા દુકાનો આવી છે. પદમ ડુંગરી આ ચોકડી છે, એટલે પદમ ડુંગરીની અંદર આ નાની નાની દુકાનો આપણને મળી જશે. કે ચા પાણી નાસ્તો કરવું હોય તો આપણને અહીંયા મળી જશે. ચાલો ગાઈસ, આપણે આગળ વિડીયોમાં આગળ વધીએ તોરણિયા ડુંગર તરફ.
વધારે ના નાખીએ. ચલો ફ્રેન્ડ ગાઈસ, હવે હું આવી ચૂક્યો છું પદમ ડુંગરી ટુરિઝમ. આ લગભગ ઉનાઈથી 10 કિલોમીટરની આસપાસ છે ટુરિઝમ. અંબિકા નદીના કિનારે આ મેન ગેટ છે, એનું હું તમને દર્શન કરાવું છું. આ પદમ ડુંગરી ઇકો ટુરિઝમ આ પણ ઉનાઈથી 10 કિલોમીટરની આસપાસ આવ્યું છે અને આ અંબિકા નદીના તટ પર આવ્યું છે. સરસ મજાનું આ જોવા જેવું સ્થળ છે. તો આપ આવો છો તો ઉનાઈથી આવી શકો અને વાંસદાથી પણ તમે આવી શકો. ચાલો ગાઈઝ, આપણે આગળ જઈએ વિડીયોમાં. ચલો ગાઈસ મિત્રો, હું આવી ચૂક્યો છું પુલ પર. તો હું તમને અને સરા 2 કિલોમીટર છે એ તમે જોઈ શકો છો. આપણા અંબિકા ડુંગર પર આવી ચૂક્યા છે પુલ પર. આ બાજુ આપણે જઈશું પદમ ડુંગરી, રાયગઢ, બેસનિયા અને ચુનાવાડી. આપણે આ પુલ પર દૂરથી આપણે બંને બાજુથી આવી શકીશું. અહીં પણ નાની નાની દુકાનો આવી છે. અહીંયા પણ ચા પાણીની વ્યવસ્થા મળી જાય છે, ચા પણ મળશે. કંઈક નાસ્તો લેવો હોય તો આપણે લઈ શકાશે. તો ગાઈઝ, આપણે આ જરા પુલ રિવરનું આપણે થોડા મિત્રો ફ્રેન્ડોને બતાવી દઈએ, આપણા મિત્રોને બતાવી દઈએ. બરાબર, ચાલો. સરસ મજાનું આ અંબિકા નદી પર આવેલું આ રિવર પુલ ટુરિઝમ પાછી બનાવવામાં આવ્યું છે. અહીંથી આપણે વાંસદા જઈ શકીશું સીધા. અને આપણે હવે નજીકમાં ખાલી 1-2 કિલોમીટરની અંતરમાં આપણો તોરણિયા ડુંગર આવી જશે. હું સુનિલ ચૌધરી દેવળે વનકુંભિયાથી આપણે તોરણિયા ડુંગર દર્શન માટે. હવે ગાઈસ, આપણે જરા આ બાજુ ઉપર આવી જાઓ. આનો નજારો આપણે બતાવી દઉં દૂરથી. આ જો ઘોર જંગલ છે, પદમ ડુંગરી છે, ઉપર અંગીનત ડુંગરો અને આ જંગલો આવ્યા છે. સરસ મજાની અંબક નદીનું આ પુલ પર આ પાણી આપણે અહીંથી દર્શન માણી રહ્યા છે. તો ગાઈઝ, આપ એનો વિડીયોનો આનંદ માણતા રહો. આ બાજુ બી વિડીયો દ્વારા આપણે આ મિત્રોને થોડો બતાવી દઈએ, એમનો પણ આપણે દર્શન કરાવીએ. આવો, આપણે એમને પણ થોડું દર્શન કરાવીએ. કેટલો સુંદર મજાનો નજારો છે. ઉપર આવી જાઓ, ઉપરથી કરીને ઝૂમ કરીને બતાવો. આ બાજુથી હું આવ્યો છું.
હવે આ પુલના રિવર પર હવે કોઈ આ સુંદર મજાનો નદીનો અંબિકા નદીનો આપણે દર્શન કરી રહ્યા છીએ. આ ઘોર જંગલ છે આ સરા અને તોરણા ડુંગરની અહીંથી સીમાડાની શરૂઆત થઈ ચૂકી છે. તો આપણે ગાઈ ચાલો આગળ આપણે વિડીયોમાં વધીએ અને તોરણા ડુંગર તરફ ચાલો. બધું કરી ચલો આ મિત્રો અહીંયા બધા બેઠા છે. તો ગાઈસ આ બાજુ બધા મિત્રોની મુલાકાત છે. આપણે ગાડી પર મળી રહી છે. તો ગાઈસ આ સરા ચોકડી પર અમે આવી ચૂક્યા છે. હવે અહીંથી ટૂંક સમયમાં તોરણા ડુંગરની શરૂઆત થઈ રહી છે. ઉનાઈથી અને પાઠકવાડીના રસ્તા પર અમે અહીંયા સરા ચોકડી પર ઊભા છે. અહીંયા ચાના લારીના ગલ્લાઓ આવ્યા છે અને આ ગલ્લા પર તમે ચા પાણી નાસ્તો કરી શકો છો. અહીંયા ચાના રસ્તા પણ મળી રહે એવું છે. અહીંયા દુકાનો પણ ઘણી બધી નાની નાની આ આદિવાસી લોકોની દુકાનો પણ અહીંયા છે. તો ગાઈઝ આ બધી દર્શન કરાવતા રહેજો. અહીંયા શાકભાજીની દુકાન પણ આવી છે નાની. અહીંયા આપણને કંઈક માગવું હોય તો મળી રહે અહીંયા છે. નાની નાની બધી દુકાનો છે. નાની નાની દુકાનો આવી છે. દુકાનો સારી સરસ મજાની છે. તો ગાઈસ મિત્રો અમે સરા ચકડી પર આવી ગયા છે. લગભગ અહીંથી તોરણા ડુંગર 1 કિલોમીટરની પાછલો ફક્ત બાકી છે. તો ચાલો આપણે આગળ વધીએ આપણા વિડીયોની અંદર. તોરણા ડુંગર કેમ છો બેન? બધી શાકભાજી મળે? હા 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 ચાલો સરસ સરસ. ઇન્ડિયા તમે તોરણા ડુંગર પર જતા છે તો અહીંયા વિડીયો બનાવતા જતા હતા. તો ચાલો થોડી મુલાકાત કરી લઈએ અને વિડીયોની અંદર એને ફ્રેન્ડ મિત્રોને પણ આપણે દર્શન કરાવતા જઈએ. એટલે આ બધી જે શાકભાજી છે તો તમે વેચાતી લાવો છો? હા હા સરસ સરસ. વેચાતી લાવીને પછી તમે અહીંયા વેચો છો? બરાબર. આપણે બધા અહીંના જ વતની છો ત્યારે રહેવાનું અહીંયા જ? હા સરસ સરસ. તો અમારા આદિવાસી પરંપરા પ્રમાણે આ આદિવાસી લોકો ગામડાની અંદર આ સરા ચોકડી છે ને સરા ચોકડીની અંદર આ બહેનો સતત આવી રીતે મહેનત કરતા હોય છે. નાની નાની દુકાનો પર આવી દુકાનો ગોઠવીને ઘરનું ગુજરાન ચલાવે છે. તો એના પણ તમને આ વિડીયો દ્વારા હું દર્શન કરાવું કે આવા મહેનતી કિસાનો અને આવી અમારી આદિવાસી પ્રજા ખૂબ મહેનત કરી રહ્યા છે અને એના દુકાન દ્વારા આપણા ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની પણ આ વિડીયો દ્વારા આપને હું અવગત કરાવું. તો ચાલો ફ્રેન્ડ હવે આપણે જઈએ તોરણા ડુંગર. ફ્રેન્ડ અમે આવી ચૂક્યા છે સરા ચોકડી પર. હવે અહીંથી તોરણા ડુંગરની હદ ચાલુ થઈ ચૂકી છે. અહીં ખૂબ બધા સંગીતના વતી આગેવાનો મિત્રો અહીંયા બેઠા છે. અહીંયા સરસ મજાનું વડનું ઝાડ છે. અહીંયા સરસ મજાની દુકાન છે. તો તમે કંઈ પણ દિશા જે મહા તરફથી આવો કે પદમ ડુંગરી બાજુથી આવો તો પણ અહીંયા તમે આવો તો કંઈક ચા પાણીની વ્યવસ્થા મળી રહે એવી સગવડો કરવામાં આવી છે. નાની નાની દુકાનો છે અને હું આ વિડીયો દ્વારા હું તમને આ અવગત કરાવું છું. અમારે અહીંયા
નજીકમાં જ હવે તોરણિયા ડુંગર નજીક આવી ચૂક્યા છે ફ્રેન્ડ. તો ચાલો આપણે હવે આગળ વધીએ આ વિડીયોની અંદર. તો તમને અહીંથી વિડીયો દ્વારા તમને દર્શન કરાવતા રહીએ. તો ચાલો ગાઈસ આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ આપણે જરા વિસ્તારમાં આવ્યા છે તોરણા ડુંગર પાસે. તો ડાંગર પણ પાકીને જરા મિત્રોને આપણે અવગત કરાવી દઈએ. સરસ મજાનું ડાંગર તૈયાર થઈ ચૂક્યું છે. હવે થોડા સમયમાં એની કાપણી પણ થઈ જશે. આ જંગલની અંદર સરસ મજાના આપણે કિસાનભાઈ મિત્રોને મહેનત કરી હશે તો સરસ મજાનું આ ડાંગર થઈ ચૂક્યું છે. તો આપણે એનો દર્શન લઈ કેટલું સરસ ડાંગર છે, સરસ મજાનું આ જંગલની અંદર અને આવા રળિયામણા સુંદર વાતાવરણની અંદર આ ડુંગર આ ડાંગર તૈયાર થઈ ચૂક્યું છે. કેટલું સરસ મજાનું છે નહીં? કેટલું સરસ મજાનું છે નહીં? સારું છે. કેટલું સરસ મજાનું શોભે છે સૌંદર્ય આ વાતાવરણની અંદર નહીં? ચાલો મિત્રો હવે આ વિડીયોની અંદર તમને આ ડાંગરનું પણ અમે દર્શન કરાવી દીધું છે. હવે ડાંગર હવે થોડા સમયમાં ટૂંક સમયમાં તૈયાર થઈ ચૂકે એવું છે. તો આપણે પછી ખાવાની પણ મજા આવશે ને? બહુ મજા આવશે. ચાલો આ બાજુ પણ વિડીયોથી થોડું અવગત કરાવી દેજો. અમે તોરણા ડુંગરના પાંગરણમાં આવી ચૂક્યા છે. તો વિડીયો દ્વારા આનું પણ થોડું લોકેશન મિત્રોને બતાવી દઈએ. ચાલો હવે આપણે આગળ વધીએ તોરણિયા ડુંગર બાજુ. જંગલનું પાંગરણ ચાલુ થાય છે, એનું હદમાં આવી ચૂક્યા છે. તો ચાલો આપણે જઈએ તોરણિયા ડુંગર. કેમ છો કાકા? ચાલો આ કાકાએ ચાર પણ કાપી લીધું છે ગાયો માટે, ભેંસો માટે. ખૂબ મહેનત કરી હશે. જંગલમાંથી કાપ્યો? હા. આપણે અહીંયા જ રહેવાનું? ગામિત ફળિયામાં. શું નામ આપણું? રસિકભાઈ? જગદીશભાઈ. જો જગદીશભાઈએ પણ કેટલી મહેનત કરી હશે. ગાયો કઈ પાડી છે તો ગાયો માટે ચાર પણ કાપી લીધું. અમારા આ આદિવાસી લોકો એટલી સરસ મજાનું આ ગાયો પાલન પશુપાલન કરે છે અને આ ચારનું કાપીને એવી મહેનત કરીને ઘરનું ગુજરાત ખેતીવાડી પણ ચલાવે છે. અમારે આદિવાસી પરંપરા હજુ પણ યથાવત છે. તો આપણે આ તોરણા ડુંગરની હદમાં આવી ચૂક્યા છે. તો આવા કિસાન મિત્રોને પણ હું તમને દર્શન કરાવી દઉં વિડીયો દ્વારા. કેમ છો બેન? સારું છે ને? સારું છે ને બેન? હા. ચાલો તો આપણે મિત્રોને પણ દર્શન કરાવી દીધું. ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં. પાસે આવી ચૂક્યા છે. અહીંયા સરસ મજાના વાંદરાઓ કલરવ કરી રહ્યા છે. આપ દર્શન કરી શકો છો. અહીંયા આ પશુ પ્રાણીઓ કેટલા સુંદર મજાનો રળિયામણો લાગે છે ને. જો કેટલા સરસ છે. જો આ વિડીયો દ્વારા હું તમને એના પણ હું દર્શન કરાવીશ. અહીંયા જાત જાતના પ્રાણીઓ આવેલા છે. વાંદરાઓ અહીં કલરવ કરી રહ્યા છે, નાચગાન કરી રહ્યા છે અને આ જંગલ સરસ મજાનું
આવી ચૂક્યા છે તોરણા ડુંગરની. હવે આપણે શરૂઆત કરી ચૂકી છે, તો આપણે નજીકમાં જ આવી પહોંચ્યા છે. હવે આ વિડીયો દ્વારા હું તમને તોરણા ડુંગરના દર્શન કરાવીશ. કેમ છો બેન? શેર કાપી દીધું. સરસ 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 સરસ. જમવાનું બમવાનું એમ જમી માથા પર લઈ જવાના કે ગાડી પર? ગાડી પર લઈ જાઓ. કેટલે દૂર જવાનું? ગોદાભારી. ડુંગર પરથી કાપ્યું. જો શું નામ બેન તમારું? સીતાબેન. જો અમારા આ તોરણા ડુંગરમાં અમે નજીક આવી ચૂક્યા છે, પણ આ બહેનો સીતાબેન છે આ ગાય પશુપાલન માટે આ ઝાડનું કેટલું આવા તડકાની અંદર મહેનત કરે. અમારે આદિવાસી લોકો સતત મહેનત કરીને આજે આગળ વધી રહ્યા છે અને પશુપાલન પણ કરી રહ્યા છે અને જીવનનું ગુજરાન ચલાવી રહ્યું છે. આવી ઘોર જંગલની અંદર પણ અમારી આવી વસ્તી આવી છે, તો એનો પણ વિડીયો દ્વારા હું તમને અવગત કરાવો. તો સરસ મજાના વિડીયોમાં તમે બની રહો અને હવે આગળ વધીએ. આપણે તોરણા ડુંગરની શરૂઆત થઈ ચૂકી છે. ચાલો ગાઈસ, આપણે આગળ વધીએ. ચાલો બેન. તો ગાઈઝ, હું આવી ચૂક્યો છું હવે આ તોરણા ડુંગરના પહેલાં જ પગથિયે સામે દરવાજા પર આજે જય રામદેવ પીરનું અહીં સ્થાનક આવ્યું છે. એ સ્થાનકનું આપણે દર્શન કરી લઈએ, એ સ્થાનકનો આપણે લાભ લઈએ અને ઘંટ વગાડીને એનું સ્વાગત કરીએ. તો અહીંથી આપણી શરૂઆત કરવાની છે. તોરણા ડુંગર ઉપર ચઢવાની સરસ મજાનું રામદેવજી મહારાજનું આજે આપણે આ લાભ લઈએ, એના પગે લાગીને દર્શનનો લાભ લઈને આપણે આગળ વધીએ અને આગળ વિડીયોની આપણે શરૂઆત કરીએ. જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય જય રામદેવ પીર. અમે હું અહીંયા આવી ચૂક્યો છું તોરણા ડુંગરની તળેટીમાં પાંગરણમાં. તો અંકુરભાઈ પણ અમને મળ્યા છે. કેમ છે અંકુરભાઈ? હવે આ મંદિર ઉપર જઈ રહ્યા છે, કંઈક ફુલાવો બનાવવાના છે નાસ્તાનું, તો એનું પણ આપણને દર્શન કરવાનો લાભ મળશે. તો આપણે હાથે આ ગાઈશ આ વિડીયોની અંદર અહીંના અંકુરભાઈ મિત્રો જોડે એ મંદિર ઉપર આવી રહ્યા છે. તો ચાલો આપણે ઉપર જઈને એ લોકોની સાથે પણ આપણે મજા માણીશું અને આ વિડીયોમાં આપણે બની રહું. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે અહીંથી આ ચઢાવની શરૂઆત થઈ ચૂકી છે. તોરણા ડુંગર ઉપર લગભગ 1.5 કિલોમીટરની આસપાસ જેટલું આપણે ઉપર ચડીને ડુંગર પર જવાનું છે. આ ડુંગરથી આપણે નીચે તમને નજારો બતાવું છું. આ નજારે આપણે ઉપર ચડવાની શરૂઆત કરી ચૂક્યા છે. તો સરસ મજાના મિત્રો પાછળથી આવી રહ્યા છે. એ ઉપર કંઈક પ્રસાદ બનાવવાના છે, તો એનો પણ આપણને લાભ મળશે. સરસ મજાનું આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. બની રહો આપણા વિડીયોની અંદર. તો મિત્રો ગાઈઝ, અમે ઉપર ચડવાની શરૂઆત કરી ચૂક્યા છે, ઉપર જઈ રહ્યા છે. હવે લગભગ 101 પગથિયા જેટલું અમે ઉપર ચડી ચૂક્યા છે. હવે હું તમને જેમ જેમ ઉપર ચડવાની શરૂઆત થશે તો તમને દર્શન કરાવતું રહીશ. તો આ તોરણા ડુંગર વાંસદા તાલુકો અને નવસારી જિલ્લો બહુ વર્ષો જૂના
પુરાણ અહીં મંદિરો રામ સીતાના રામાયણ વખતના કથા એવી વાયકા સાંભળવામાં આવી છે. તો આપણે એનું રામાયણનું મંદિરોની આ કથાનો પ્રારંભ હું તમને બતાવું છું એ વિડીયો દ્વારા. તો આપણે આ વિડીયોમાં બની રહો. આ બહુ જૂનું પુરાણ આ મંદિરો આ ડુંગર પર આવેલા છે. ચડતા ચડતા ગાઈસ મિત્રો પણ આપણે પાછળ આવી રહ્યા છે, ધીમે ધીમે ચડી રહ્યા છે. મારે તો હમણાંથી જ પરસેવો નીકળી રહ્યો છે, તો ઘણું બધું ચડવાનું છે. તો મિત્રો તો આપણે ધીમે ધીમે ચડીશું, ઘણું બધું ચડવાનું છે. તો પહેલી વાર હું ઘણા સમયથી ચડ્યો નથી, તો પરસેવો પણ ચાલુ થઈ શક્યું છે અને ગરમીનું વાતાવરણ છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં બની રહો. હું તમને જેમ જેમ આગળ વધીશું તેમ તેમ દર્શન કરાવતું રહીશ. ચારો બાજુ ફરતે આ ઘોર જંગલ આવ્યું છે, એનું પણ હું તમને દર્શન કરાવતો રહીશ. હવે આપણે આ વિડીયોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. કેમ છો? ક્યાં રહેવાનું આપણું? બારડોલીથી આવ્યા છો? ઓહો કેટલા જણા આવ્યા? એવું છે? સરસ સરસ. આગળ આવેલા? પહેલી વાર આવ્યા છે. સરસ સરસ સરસ. ચાલો, તો શું નામ આપણું? આશીષ કુમાર. એ લોકોના જોડે પણ અમારી મુલાકાત થઈ ચૂકી. આપણું શાનું નામ શું? જિજ્ઞેશભાઈ. ચાલો, સરસ. તો હવે આ વિડીયો તમે થોડું બનાવતા રહો, અમે આગળ વધીએ. તો જિજ્ઞેશભાઈ, આપણે થોડો મોબાઈલ લઈ લો, આપણે વિડીયો કરતા પકડી લો. આવડે છે તમને? ચાલો, સરસ. કઈ વાત નહીં, આગળ વધતા રહો અને આપણે ઉપર જતા જઈએ ડુંગર પર, તોરણિયા ડુંગર પર. શ્રી રામના, સીતા માતાના આપણે દર્શન કરીને આ વિડીયોમાં તોરણિયા ડુંગરનું હું તમને દર્શન કરાવું છું. ઘણું બધું ચડવાનું આવે છે. વરસાદનું સિઝન છે ફ્રેન્ડ, તો આ એકદમ વાતાવરણ લીલું છે, રળિયામણું છે, લીલું છમ છે, બહુ મજા આવે એવું છે. તો મિત્રો તમે કોઈક વાર આવો તો વાસદાથી પણ આવી શકાશે અને ઉનાઈથી પણ આવી શકશે. 8-9 ખુલ્લું છે કે મંદિર છે. વાસદા તાલુકો અને નવસારી જિલ્લો. ચાલ આવીએ.